સૈફ અલી ખાન પર હુમલાનો મામલો સતત ચર્ચામાં છે। 16 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 2 વાગ્યે અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા ખરાબ રીતે ઘાયલ થયો હતો। સૈફના ઘરમાં ઘૂસેલા હુમલાખોરે તેના પર પાછળ 6 વાર છરી વડે હુમલો કર્યો હતો અને ગુનો કર્યા બાદ તે ભાગી ગયો હતો। જો કે હવે સૈફના હુમલાનો આરોપી ઝડપાઈ ગયો છે અને તેને 24 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે। આ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થયા છે। પોલીસ સૈફ અલી ખાન પર હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદને ક્રાઇમ સીન ફરીથી બનાવવા માટે વિવિધ સ્થળોએ લઈ ગઈ હતી। પોલીસ આરોપીને સૈફ અલી ખાનના ઘરે લઈ ગઈ અને આરોપીએ કેવી રીતે હુમલો કર્યો તે જાણવા માટે ઘટનાને રિક્રિએટ કરી હતી। પોલીસ તેને નેશનલ કોલેજ બસ સ્ટોપ પર લઈ ગઈ। આ પછી પોલીસ શહજાદને બાંદ્રા રેલવે સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પણ ક્રાઇમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો। આ પછી પોલીસ આરોપીને બાંદ્રા પોલીસ સ્ટેશન પરત લાવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સૈફ અલી ખાન પરના હુમલાની સંપૂર્ણ સત્યતા જાણવા અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા એકત્રિત કરવાનો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।